માથી મોટું કોઈ નહીં, જળદાર કે જગદીશ, પણ હવ કોઈ નમાવે શીશ. ઈ તો માં આગળ કવિ હાલ કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો ઈ માં છે, અને ઈશ્વરને પણ એની આશા કરવી પડે અને નતમસ્તક થઈ અને માની સામે ઝૂકી જવું પડે. ઈ માં અને એવી જ જગદંબા માં ચામુંડા માની આપણે વાત કરવી છે કે આજે ચોટીલા જે ડુંગર છે એ ડુંગરની ઉપર કોઈ રાત નથી રોકાઈ શકતું. છેલ્લી આરતી થાય પછી પૂંજારી સહિત બધાય નીચે વહી આવે છે. માત્ર નવરાત્રિના 9 દિવસ સુધી પૂંજારી સહિત 5 લોકો ત્યાં રાત રોકાય છે માત્ર નવરાત્રિમાં. બાકી આડા દિવસે કોઈ રાત નથી રોકાઈ શકતું. એવો તો ત્યાં શું ચમત્કાર થાય છે, એવી શું ઘટના બને છે કે ત્યાં કોઈને રાત રોકાવા દેવામાં નથી આવતા, એની આપણે વાત કરવી છે. અને માં ચામુંડા માના 2 મુખ કેમ છે એની પણ આપણે વાત કરવી છે. અને ચામુંડામાં નામ કેવી રીતે પડ્યું અને માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, આ સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. અને માં ચામુંડાના સંપૂર્ણ ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે મૂળિયું તપાસવું પડે, ત્યારે જ આપણે આખી વાર્તાને સમજી શકીએ. તો મૂળિયાથી જો શરૂઆત કરીએ તો ભગવાન વિષ્ણુ છે એ જ્યારે શિવસાગરમાં યોગ નિંદ્રામાં પોઢ્યા હતા, ઈ વખતે એના કાનના મેલમાંથી મધુ અને કૈતબ નામના 2 રાક્ષસો ઉત્પન્ન થયા હતા. અને ઈ રાક્ષસોએ દેવતાઓને ખૂબ હેરાન કર્યા, ત્રાહિમામ મચી ગયો. ઈ વખતે ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા ભગવાન બ્રહ્માજી છે, એ બ્રહ્માજીએ યોગ માયાનું સર્જન કર્યું. અને એ યોગ માયા છે એ હાથમાં ખડગ લઈ અને પછી મધુ અને કૈતબ નામના જે 2 રાક્ષસો થયા હતા એને એમ કહેવાય છે કે એનો સંહાર કર્યો. અને પછી દેવતાઓએ માતાજીને ફૂલડે વધાવ્યા, માતાજીને વંદન કર્યા કે માં, હે યોગ માયા, તમે અમને બચાવ્યા છે આ રાક્ષસોના કોપથી. અને એ વખતે માં યોગ માયા છે આશીર્વાદ આપી અને એમ કહે છે કે જ્યારે જ્યારે તમારે મારી જરૂર પડે ને કોઈ તમને હેરાન કરે ત્યારે મારી આરાધના કરજો, હું ગમે એ રૂપે તમારી પાસે આવી અને દૈત્યોનો સંહાર કરીશ. અને આશીર્વાદ આપી અને માં યોગ માયા છે એ અદ્રશ્ય થાય છે. અને એ પછી ધીમે 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 સમય જતા શુંભ અને નિશુંભ નામના 2 રાક્ષસો છે એને આખા પૃથ્વીમાં એમ કહેવાય છે કે ત્રાહિમામ મચાવી દીધેલો. માણસે માણસને મારે અને એવો ત્રાહિમામ મચાવી દીધેલો. કારણ કે એની પાસે અદ્ભુત શક્તિ હતી, અદ્ભુત શક્તિ ભાઈ. અને શક્તિશાળીઓ એટલા કે દેવતાઓને હેરાન કરવા માંડ્યા, પાતાળ લોકમાં નાગને હેરાન કરવા માંડ્યા. આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણે છે એમ કહેવાય છે કે સર કરી લીધેલું. એની સામે કોઈની તાકાત ન હાલે. અને દેવતાઓ એમ કહેવાય છે કે દેવતાઓ પરાસ્ત થયા અને સ્વર્ગનું રાજ છે ને ઈ આ એમ કહેવાય છે કે આ 2 રાક્ષસોએ લઈ લીધું ભાઈ. શુંભ અને નિશુંભે ઈ સ્વર્ગનું રાજ તો લઈ લીધું, પણ આ દુનિયાના જે મહાન રત્નો છે ઈ બધા એને લઈ લીધા. ઐરાવત હાથી જે ઇન્દ્રનો છે ઈ લઈ લીધો. એવી અનેક વસ્તુ જે દુનિયાની અંદર મહાન ગણાય છે, પારિજાતનું જે વૃક્ષ છે, એવા અનેક મહાન જાતના જે રત્નો કહેવાય છે દુનિયાની અંદર, એ બધા એની પાસે લઈ લીધા. આકાશ, પાતાળ અને પૃથ્વીમાં પોતે રાજ મંડેલા કરવા અને દેવતાઓ નિસહાય થઈ ગયા અને દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. એવે વખતે દેવતાઓએ વિચાર કર્યો કે હવે ગમે એમ થાય માં પરાંબાને શક્તિને પ્રાર્થના કરવી પડશે ભાઈ. શું કામ? ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના ન કરી શકે, કારણ કે ભગવાન ભોળિયાનાથે તો રાક્ષસોને વરદાન આપી દીધા હોય, પછી પોતે રાક્ષસોને મારી ન શકે. એવી જ આગળ પણ ઘટના બને છે, એની પણ હું તમને વાત કરીશ. અને દેવતાઓ છે એ હિમાલયમાં જઈ અને માં ભગવતીને, પરાશક્તિને એમ કહેવાય છે કે પ્રાર્થના કરી કે હે માં, હે જગદંબા, હવે તું આમાંથી બચાવજે, તું ઉગારજે, હવે તારી જરૂર પડી છે માં,
તું આવજે હો. એ પ્રાર્થના કરે છે અને એવે વખતે માં પરાશક્તિ પરાંબા એટલે માં પાર્વતીજી ગંગામાં સ્નાન કરવા માટે ગયા છે અને પ્રાર્થના સાંભળી ભાઈ દેવતાઓની. દેવતાઓની પ્રાર્થના સાંભળી એટલે માતાજીને ખબર પડી માં પાર્વતીજીને કે હવે શુંભ અને નિશુંભનો અંત કરવા માટે એક શક્તિનું પ્રાગટ્ય થવું આવશ્યક છે. એ વખતે માં પાર્વતીએ પોતાના શરીર કોષમાંથી એક દેવીને ઉત્પન્ન કરી. એટલે એમાંથી એમ કહેવાય છે કે દેવીનું જ્યારે પ્રાગટ્ય થયું માતાજીના શરીરના કોષમાંથી, એટલે કૌશિકા દેવી એને કહેવાના. એ કૌશિકા દેવી ઈ જ માં અંબિકા દેવી, અને એ અંબિકા એમ કહેવાય છે કે સાક્ષાત આવીને ઊભી રહી. અને એ વખતે માં પાર્વતીજી છે એ માં અંબિકાને એમ કહે છે કે મારા શરીર કોષમાંથી મેં તને પ્રગટ કરી છે અને હું તને શક્તિ આપું છું, અને જા શુંભ અને નિશુંભનો તારે અંત કરવાનો છે. એ વાત થાય છે એ વખતે જે શુંભ અને નિશુંભના માણસો છે, ચંડ અને મુંડ, એ બધું ધ્યાન રાખે કે દેવતાઓ શું કરે છે, ક્યાં જાય છે. એ દેવતાઓનું ધ્યાન રાખવા માટે નીકળેલા કે કંઈક આપણી પાછળ ષડયંત્ર ન થઈ જાય, એટલા માટે આ શુંભ અને નિશુંભના આ માણસો હતા, ચંડ અને મુંડ. એ ચંડ અને મુંડને ત્યાંથી નીકળવું, અને આ અંબિકા દેવીને જ્યારે જોયા પાર્વતી સાથે વાત કરતા, અને એ અંબિકા દેવીનું એવું રૂપ હતું કે આખી દુનિયાની અંદર આવું રૂપ ક્યાંય એને જોયું નહોતું. અને પછી તો ગળગળતી દોટ મૂકી અને શુંભ અને નિશુંભને જઈને કીધું કે તમારી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ છે, તમે સર્વશક્તિમાન છો, ઈ વાત સાચી, પણ તમારી પાસે અમે જે જોઈને આવ્યા છીએ એ સ્ત્રી ન હોય તો તમારી આ બધી વસ્તુ કાંઈ કામની નથી. કારણ કે ઐરાવત હાથી તમારી પાસે છે, અને કુબેરનો જે ધન ભંડાર છે એ તમારી પાસે છે, તમારી પાસે સર્વશ્રેષ્ઠ દુનિયાની જેટલી વસ્તુ છે એ બધી છે, સ્વર્ગના રાજ છે, આકાશ પાતાળ અને પૃથ્વીમાં તમે રાજ કરો છો. પણ જે કૌશિકા દેવીને અમે આજ જોઈને આવ્યા છીએ એ રૂપ જો તમારા ઘરમાં ન હોય ને તો એ તમારી પાસે આ જે વસ્તુ છે એ બધી વ્યર્થ કહેવાય. હે કે હા, કે એવી આ સ્ત્રી છે કે એ તમારા ઘરમાં હોય તો સારી લાગે. અને એ વખતે ચંડ અને મુંડને શુંભ અને નિશુંભ એમ કહે છે કે તમે જાઓ અને જે કૌશિકા દેવી છે એને મારા દૂત બનીને તમે જાઓ અને એને કહો કે શુંભ અને નિશુંભ પાસે દુનિયાની સર્વશક્તિ છે, એને સ્વર્ગને પણ જીતી લીધું છે, તમારે જે જોઈશે એ રાજમાંથી મળી જશે, અને તમે આવો અને જે બે અમે ભાઈઓ છીએ શુંભ અને નિશુંભ, એમાંથી જે તમને ગમે એની સાથે તમે લગ્ન કરો. એવી વાત થઈ. અને ચંડ અને મુંડ એ બંને છે એ આ દેવી પાસે આવીને વાત કરે છે કે અમે શુંભ અને નિશુંભના દૂત છીએ અને દૂત બનીને આવ્યા છીએ અને તમને પ્રાર્થના કરીએ છીએ કે દુનિયાની સર્વશક્તિમાન એ શુંભ અને નિશુંભ, એની પાસે બધી જ વસ્તુ છે અને એની સાથે તમારે પરણવાનું છે, એનો સંદેશો લઈને અમે આવ્યા છીએ. ઈ જ્યારે વાત સાંભળી ત્યાં તો ભરકુટીનો મરોડ છે બદલાવા માંડ્યો ભાઈ. હો, પણ વિચાર કર્યો કે આ દૂત બનીને આવ્યા છે અને દૂતને મરાય નહીં, પણ એ ક્રોધને નીચે બેહાડી અને માં જગદંબા પરાશક્તિ પરાંબા જે કૌશિકા દેવી છે, જે અંબિકા છે, એ એમ કહે છે કે શુંભ અને નિશુંભ એટલા બધા શક્તિશાળી છે કે હા, એમ કે હા, કે તમે કોણ છો? કે અમે ચંડ અને મુંડ છીએ. ત્યાં તો માતાજીને ભાઈ આમ ક્રોધ આવવા માંડ્યો. એમ લાગ્યું કે આને હવે અહીંયા મારી નાખું. શું કામ? ચંડ અને મુંડને મારવા માટે થઈ
આનો અવતાર થયો તો શુંભ અને નિશુંભ એને મારવા માટે આનો અવતાર થયો તો. અને ચંડમુંડને મારવા પણ જરૂરી હતા. શું કામ? કે ભગવાન ભોળિયાનાથનું હજારો વર્ષ સુધી આને તપ કર્યું હતું, અને ભગવાન ભોળિયાનાથ જ્યારે પ્રસન્ન થયા અને એ વખતે એણે એવું વરદાન માંગ્યું કે અમે ક્યારેય મરીએ જ નહીં, અમે અમર થઈ જાય એવું અમને વરદાન આપો. ત્યારે ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે જેનું નામ છે ને એનો નાશ છે, એટલે એવું વરદાન હું તમને ન આપી શકું, પણ એવું કંઈક માંગો કે તમને મોતનો ડર જ ન રહે અને મોત તમારી પાસે ન આવે. અને ત્યારે ચંડ અને મૂંડ છે એ ભગવાન ભોળિયાનાથ પાસે એવું વરદાન માંગે છે કે અમે દેવો કે દાનવો કે પશુ પક્ષી કોઈથી અમે મરીએ નહીં. એમ કે હા, કે હું તમને એ વરદાન આપું છું કે તમારું કદાચ જો મૃત્યુ થાય તો કેવી રીતે થાય એ તો માંગો, તમારું મૃત્યુ તો નિશ્ચિત હોવું જોઈએ ને. અને ત્યારે આ લોકોએ વિચાર કર્યો કે આપણે એવું કંઈક માંગીએ કે જેનાથી આપણું મૃત્યુ ન થાય. ત્યારે ચંડ અને મૂંડ છે એ એમ કે છે કે કુંવારી કન્યા અમને મારી શકે, બીજું કોઈ મારી જ ન શકે દુનિયાની અંદર. અને ભગવાન ભોળિયાનાથે આ વરદાન આપી દીધું. એટલે પછી ભગવાન ભોળિયાનાથ છે એણે પણ આગળનો કંઈક વિચાર કર્યો હશે, અને પછી આ પરા અંબાનું પ્રાગટ્ય થયું માં પાર્વતીના શરીર કોષમાંથી. એટલે એ તો કુંવારી કન્યા જ હતી. એટલે માં ભગવતીએ નક્કી કર્યું કે ચંડ અને મૂંડ આ પોતે જ છે અને આનો પણ સંહાર કરવાનો છે, બાકી દુનિયામાં કોઈથી આ મરે એમ નથી. કુંવારી કન્યા તો હું જ છું અને એને મારવાની શક્તિ પણ મારામાં જ છે. એટલે વિચાર કર્યો કે મારી નાખું, પણ નહીં, દૂત બનીને આવ્યા છે, આને મરાય નહીં. અને માતાજીએ મીઠો જવાબ આપ્યો કે શુંભ અને નિશુંભને કહેજો કે મારાથી એક એવી ભૂલ થઈ ગઈ છે. જોજો કેવું વિચારીને માતાજી બોલે છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે અને મારી મૂર્ખતામાં મારે માં આ અંબિકા એમ કે છે, કૌશિકા દેવી એમ કે છે કે મારામાં મૂર્ખતાથી એવી મારે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે કે જે કોઈ મને હરાવે યુદ્ધમાં, કોઈ મને યુદ્ધમાં હરાવી અને મારું અભિમાન ઉતારે એની સાથે જ હું પરણું. એટલે હવે એ પ્રતિજ્ઞા તો લેવાઈ ગઈ છે, એટલે જ્યાં સુધી પ્રતિજ્ઞાને કોઈ પાલન ન કરે અને કોઈ આવી અને મારું અભિમાન ન ઉતારી શકે, જે મને યુદ્ધમાં હરાવી શકે એની સાથે જ હું લગ્ન કરું. અને તમારા શુભ અને નિશુંભમાં જો એવી કોઈ તાકાત હોય તો કોઈ માણસને મોકલે, મને હરવી દે, મારું અભિમાન ઉતારી દે, તો હું એને પરણીશ, અથવા તો એ પોતે આવે. ત્યારે ચંડ અને મૂંડ છે એ પોતે જઈ અને શુંભ અને નિશુંભને વાત કરે છે કે જે કૌશિકા દેવી છે એને આવું પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, એની મૂર્ખતા થઈ ગઈ છે, એનાથી ભૂલ થઈ ગઈ છે, એટલે આનું અભિમાન ઉતારી દો. અને આ લોકોને તો એવું લાગ્યું કે કોઈ સામાન્ય સ્ત્રી છે. એટલે શુંભ નિશુંભે જે ધૂમ્રલોચન છે એ ધૂમ્રલોચન નામના રાક્ષસને કીધું કે ત્યાં જઈ અને એને 2 લાફા મારી અને ચોટલો પકડી અને નીચે પાડી દેજે, એટલે એનું અભિમાન ઉતરી જાય અને પછી એને લઈને વયો આવજે. કે કાંઈ વાંધો નહીં, એટલે એનું વ્રતય પૂરું થઈ જશે, એની જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા તૂટી જશે, એટલે એ આવી જશે. એટલે જે ધૂમ્રલોચન છે એ જાય છે, અને જાય તો છે પણ આને ક્યાં ખબર હતી કે આ તો ઠાકરની ઠાકર છે, આ જગદંબા છે, આની હામું પડવાનું ન હોય. અને દીકરો જેદી માની હામો પડે અને માને પરણવાની જેદી વાત કરે તેદી જગદંબાનો ભ્રકુટીનો મરોડ બદલાઈ જેવો તેવો હોય નહીં. અને ભાઈ આવ્યો, ભાઈ ધૂમ્રલોચન આવ્યો અને યુદ્ધ થયું. ભાઈ હામું ભયંકર યુદ્ધ થયું એવું નહીં, માત્ર આણે તો હજી માતાજીને વાળ પકડવાની જ્યારે તૈયારી કરી આવીને
એને એમ કે વાળ પકડી નીચે પાડી દો એટલે અભિમાન ઉતરી જાય. આવીને તરત માતાજીના વાળ પકડવાની જ્યારે તૈયારી કરી ત્યાં તો ભગવતીએ રુદ્ર એમ કહેવાય છે કે મોટું સ્વરૂપ લીધું અને પોતાની ચપટીમાં એ ધૂમ્રલોચનને ચોળીને ભાંગીને ભૂકો કરી નાખ્યો, ઘડીકમાં ખતમ કરી નાખ્યો, એક જ સેકન્ડની અંદર. અને શુંભ અને નિશુંભને ખબર પડી કે ઘડીકમાં ધૂમ્રલોચન જેવા મહાયોદ્ધાને જો મારી નાખ્યો હોય તો એનામાં તાકાત તો વધારે જ હશે. એટલે ચંડ અને મૂંડને મોકલ્યા કે તમને ભગવાન ભોળિયાનાથનું વરદાન છે, તમે કોઈથી મરશો નહીં, જાઓ એને લઈ આવો. અને ચંડ અને મૂંડ છે એ આવે છે ભાઈ આખી સેના લઈને આવ્યા અને ભગવતીએ એવું રૂપ ધારણ કર્યું ભાઈઓ, એવું રૂપ ધારણ કર્યું અને પોતાના મુખમાંથી એમ કહેવાય છે કે એટલી બધી આગ મળી નીકળવા, મુખમાંથી આગ નીકળે, આંખમાંથી આગ નીકળે, એટલો ક્રોધ થઈ ગયો. અને આ મહાકાલીનું જાણે રૂપ ધારણ કર્યું હોય એવું રૂપ ધારણ કર્યું ભાઈઓ. અને એક પછી એક દૈત્યોનો સંહાર થવા માંડ્યો અને મોઢામાંથી એ આગના ગોળા નીકળવા માંડ્યા, રાક્ષસો છે બળી બળીને ભસ્મ થવા માંડ્યા. એટલે ચંડને ને મૂંડને એવું લાગ્યું કે આપણું મોત હવે આવી ગયું હોય એવું લાગે છે, કારણ કે આ તો એક કુંવારી કન્યા જ છે. જોજો હવે યાદ આવ્યું છે કે આ તો કુંવારી કન્યા છે અને હવે ભાગી જવામાં મજા છે. એટલે ચંડ અને મૂંડ જ્યારે ભાગવા જાય છે ત્યારે ચંડનું મસ્તક છે એ માતાજીએ ઉતારી લીધું અને એ મસ્તક હાથમાં લઈ લીધું. અને પછી મૂંડ જ્યારે ભાગ્યો ત્યારે એની પાછળ જઈ અને એને પણ ત્રિશુલ વડે મારી નાખ્યો અને એનું પણ મસ્તક કાપી અને બંને મસ્તક હાથમાં લઈ અને આ વિકરાળ રૂપે આ જોગમાયા છે, આ અંબિકા છે, આ કૌશિકા દેવી છે ને, એમ કહેવાય છે કે બંનેના મસ્તક છે એ પોતાના હાથમાં લઈ અને વિકરાળ રૂપે માં પાર્વતી પાસે જઈને કહે છે કે લ્યો આ ચંડ અને મૂંડના મસ્તકો મેં કાપી નાખ્યા છે, આનો બેનો સંહાર મેં કર્યો છે. અને એ વખતે માં ભગવતી પાર્વતીજી છે એ આનંદિત થઈ અને એમ કહે છે કે તે ચંડને માર્યો છે એટલે તું ચંડિકા છો, તે ચંડને માર્યો છે એટલે તું ચંડિકા છો, એટલે ચંડી કહેવાયશ. અને મૂંડને માર્યો છે એટલે ચામુંડ કહેવાય છે. એ ચંડી ચામુંડા એનું આવી રીતે નામ પડ્યું છે અને આ નામથી આખી દુનિયામાં માતાજી વિખ્યાત છે. અને પછી ત્યાંથી માતાજી વિકરાળ રૂપે એમ કહેવાય છે કે શુંભ અને નિશુંભને મારવા માટે જ્યારે નીકળ્યા ત્યારે આગના ગોળા એવા મોઢામાંથી વરસતા હતા અને હામું ભયંકર યુદ્ધ થયું અને રાક્ષસો ભાગો કરવા માંડ્યા અને રાક્ષસોની માથે એ આગના ગોળા પડે ને બળીને ભસ્મ થઈ જાય એવું જબરદસ્ત યુદ્ધ થયું. અને શુંભ અને નિશુંભ પણ જેવા તેવા શક્તિવાન નહોતા, એણે પણ હામું યુદ્ધ કર્યું અને એટલી બધી આગની વર્ષા થઈ કે માતાજીએ જે મહાકાલીનું રૂપ ધારણ કર્યું હતું ભાઈ, એ મહાકાલીનું રૂપ ધારણ કર્યું હતું અને ગળામાં માણસોના એમ કહેવાય છે કે ઈ માણસોના માથાની માળા પહેરી હતી અને એટલી બધી આગ નીકળતી હતી એટલે પોતાના શરીરમાં પણ આગ અટતી હતી માતાજીને. એટલે શરીર છે એ વાદળી કલરનું થઈ ગયું અને વાદળી કલરનું થઈ ગયું પછી પોતાનું માંસ છે એ પણ બળવા માંડ્યું અને પછી તો હાડપિંજર જ રહ્યું, ખાલી હાડપિંજર જ રહ્યું. અને છતાંય એવું યુદ્ધ શરૂ હતું ને મોઢામાંથી આગના ગોળા છે એ નીકળતા હતા અને રાક્ષસોનો સંહાર થયો. પણ શુંભ અને નિશુંભ છે એ વિચાર કરે છે કે આનું તો હવે ખાલી હાડપિંજર જ રહ્યું છે, ઘડીક આની સામે લડી લઈએ ને તો આનું શરીર છે એ હમણાં પડી જાહે, પછી આપણી સાથે લડી નહીં શકે, આપણે મારી નાખશું એવો હજી વિચાર કરે છે. ત્યાં તો ભગવતીને એમ લાગ્યું કે હવે આ શરીર છે એ પૂરું થઈ ગયું છે. ત્યારે પોતાની અંદરથી બીજા શરીરનું સ્વરૂપ છે એમ કહેવાય છે કે પ્રગટ કર્યું અને એવું જગદંબાનું રૂપ નવું શરીર ધારણ કર્યું અને સિંહની અસવારી કરી ભાઈઓ. એ સિંહની અસવારી કરીને સિંહ ત્રાટક્યો ભાઈ. અને પછી તો આને એમ લાગ્યું કે આને તો હવે નવું શરીર ધારણ કરી લીધું છે, આ કોઈ સામાન્ય નથી, આપણું મોત પાકું છે, હવે અહીંથી ભાગી જવામાં મજા છે. અને શુંભ અને નિશુંભ છે એ ભાઈ ભાગ્યા
ઈ ભાગ્યા અને માં જગદંબા છે ઈ સિંહે સવાર થઈ અને એની પાછળ વિકરાળ રૂપે ભાગી પાયો. અને શુંભ અને નિશુંભ ભાગતા 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 એમ કહેવાય છે કે જ્યાં વર્ષો જૂનું જે ડુંગરાનો એમ કહેવાય છે કે પુસ્તકોમાં ઉલ્લેખ છે, દેવી ભાગવતમાં પણ ઉલ્લેખ છે, એવો ઈ પર્વત એટલે ચોટીલાનો ડુંગર. ઈ ચોટીલાના ડુંગર ઉપર ઋગુ નામના ઋષિનો આશ્રમ હતો. અને આ શુંભ અને નિશુંભને એવું લાગ્યું કે ઝડપથી દોડીને ડુંગરો ચડી જાય અને આ ઋષિનું ચરણું લઈ લઈ. અને ઋષિ એવો હતો કે એના ચરણે કોઈ આવ્યું હોય તો એને કોઈ દિવસ મારવા દે નહીં. એનો નિયમ હતો કે એના ચરણે કોઈ જાય તો પછી ગમે એમ થઈ જાય, એના ચરણે આવેલાને મરવા ન દે. એટલે શુંભ અને નિશુંભે નક્કી કર્યું કે ઋગુ ઋષિના આશ્રમે વયું જવું છે આ ડુંગરા ઉપર. પણ હજી તો ઈ ન્યા પોગે ન પોગે એ પેલા જગદંબા છે ઈ ત્રાટકી ભાઈઓ ભયંકર રૂપ લઈ અને સિંહે સવાર થઈને ત્રાટકી શુંભ અને નિશુંભના અંત કર્યો. અને અંત કર્યા પછી બરાબર સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. અને માં ભગવતી છે એ ડુંગરની ટોચે જઈ અને પોતે આરામ કરે છે. આ યુદ્ધનો એટલો બધો થાક લાગ્યો તો એટલે માં ભગવતી છે આરામ કરે છે. અને પછી કાયમને માટે ત્યાં એને વસવાટ કર્યો. મતલબમાં માતાજી છે એનું ત્યાં સ્થાનક થયું, પોતે ત્યાં બિરાજમાન થયા. ઈ જ આ ચોટીલાનો ડુંગર. અને ડુંગરની ઉપર માં ભગવતી આવી રીતે બિરાજમાન થયા. માતાજીનું જે પ્રાગટ્ય છે એ આવી રીતે થયું, એનું નામ પણ આવી રીતે પડ્યું. અને બે મુખ કેવી રીતે છે એની જો આપણે વાત કરવી હોય, અને ત્યાં કોઈ રાત્રિ કેમ નથી રોકાઈ શકતા એની પણ આગળ આપણે વાત કરશું. પણ માતાજીના બે મુખ કેવી રીતે છે એની બે વાતો છે. એક હીરા રબારીની વાત છે અને એક એવી વાત છે કે ચંડને માર્યો એટલે ચંડી કહેવાણી, ઈ એક અલગ કહેવાય. અને મુંડને માર્યો એટલે ચામુંડ કહેવાના. ઈ ચંડી અને ચામુંડ ઈ બે મુખ છે માતાજીના, એવું પણ કહેવામાં આવે છે. અને એક લોકવાયકા અને સત્ય ઘટના પણ છે. એવી જ એક વાત છે કે માતાજીના બે મુખ કેવી રીતે થયા. કે માતાજી જ્યારે ચોટીલાના ડુંગર ઉપર પોતે બિરાજમાન થયા ત્યારે એક જ મુખ હતું. લોકોનું કહેવું એવું પણ છે. પણ પછી બે મુખ કેવી રીતે થયા? તો જે રબારી જ્ઞાતિ છે એમાં 133 શાખ છે. એમાંના ખાંભલા શાખનો હીરા નામનો જે રબારી છે એ ગીરમાં રહેતો હતો. ગીરમાં જંગવડ નામનું આજે જે છે ગામ, ગીરમાં જંગવડ છે. એ જંગવડમાં બહુ મોટો એક વડલો હતો. એટલે એ વીઘા એકનો વડલો કહેવાતો, એક વીઘાની અંદર ફેલાણેલો હતો. અને એ વડલાની થડીએ માં ચામુંડાનું થડો હતો. અને એ ખાંભલા શાખના રબારી જે હીરા આપા હતા એ હીરા આપાના કુળદેવી હતા. અને હીરા આપાનો આખો પરિવાર એટલે 535 પરિવાર હતા. એ વડલાની નીચે રહેતા હતા. અને હીરા આપા ખાંભલા છે એ માં ચામુંડાના ભુવા હતા. અને એની 75 વર્ષની ઉંમર થઈ છતાંય પોતાને સંતાન નહોતું. એટલે માતાજીને માનતા કરી હતી કે મારે ત્યાં જો માતાજી તું મને દીકરો દે ને અને મારો વંશ રહી જાય તો હું તારા બે મુખ કરી દઈશ. ચંડી અને ચામુંડા બે તારા નામ છે ને બે મુખ કરી દઈશ ચોટીલા. આવી માનતા તો કરાઈ ગઈ, પણ બે મુખ કરવા કેવી રીતે એ વિચારતા વિચારતા સમય જાય છે. અને માતાજીએ 75 વર્ષની ઉંમરે હીરા ભુવાને દીકરો દીધો. અને ધીરે ધીરે દીકરો મોટો થતો જાય છે. ને એમાં માતાજીનો માંડવો રોપાણો. માતાજીનો માંડવો હતો. એ વખતે માતાજીને એમ લાગ્યું કે આને આ લોકોને માંડવો કરવો છે પણ મારી માનતા પૂરી કરવી નથી હીરાને, હવે કરવું શું? અને એવો પરચો આપ્યો કે નદીના કિનારે જે આ હીરા ભુવાનો દીકરો હાથી હતો ને, એનું નામ હાથી હતું. એ હાથીને એમ કહેવાય છે કે નાગ કરડ્યો. નાગ શું કામ કર્યો? માં ચામુંડાએ આપા ખેતલાને વિનંતી કરીને કીધું તું કે આને તારે દંશ દેવાનો છે. ને આપા ખેતલાએ દંશ દીધો અને દીકરો મૃત્યુ પામ્યો હાથી.
એ વખતે હાહાકાર મચી ગયો કે અહીંયા માતાજીનો માંડવો છે અને ભુવાનો એકનો એક દીકરો, એક તો 75 વર્ષે જન્મ થયેલો માતાજીએ આપેલો, અને એ દીકરો પાછો માતાજીએ લઈ લીધો. આ દીકરો મરી ગયો, કરવું શું? અને એ વખતે હીરા ભુવાને યાદ આવ્યું કે મારી માનતા ભૂલાઈ ગઈ છે, એટલે આ બધું થયું છે. અને દીકરાને માંડવાની વચ્ચે લાવવામાં આવ્યો અને માતાજીને પ્રાર્થના કરી કે માં તું આને જો બેઠો કરીને તો તારી માનતા હું પૂરી કરી દઈશ. અને ત્યાં તો ભાઈ પાછો આપો ખેતલો આવ્યો નાગના રૂપે, અને બધાય માણસોની વચ્ચે ઈ જ્યાં નાગ કરડ્યો તો ઈ ઝેર છે ઈ નાગે પાછો આવી અને ઝેર ખેંચી લીધું. દીકરો ઊભો થયો, પછી તો માતાજીનો માંડવો પણ થયો. છતાંય થોડાક વર્ષો વયા ગયા ને પાછો આ હીરો ભૂવો છે એ ભૂલી જાય છે માનતા. એ વખતે પાછો માતાજી એક પરચો આપે છે કે જુનાગઢનો જે નવાબ છે એને હુકમ છોડી દીધો કે બધાય ભુવાઓ જે હોય એને પકડી લ્યો. અને ત્યારે આ હીરા ભુવાને પણ પકડવામાં આવ્યો ને એ વખતે બરાબર નવરાત્રીનો પહેલો દિવસ હતો અને જુવારા વાવવાના હતા. એ વખતે હીરો ભુવો તો જેલમાં પુરાઈ ગયો અને અહીંયા દીકરીઓએ પછી જુવારા વાવ્યા અને આજે 535 ગોઠીઓ છે, આખો પરિવાર છે, એને નક્કી કર્યું કે માતાજી હીરા ભુવાને છોડાવશે. બાકી નવાબની જેલમાં જાય કોઈ દી પાછો આવતો નથી, પણ હે માં અમે તને પ્રાર્થના કરીએ છીએ કે અમારા હીરા ભુવાને લાવજે. આ તો નવરાત્રીના દિવસો છે અને અમે બધા ઉપવાસ કરશું અને અમે એવું વ્રત લઈએ છીએ કે પહેલા દિવસે એક દીકરીને ઉપવાસ કરાવશું, બીજા દિવસે 2 દીકરીઓને ઉપવાસ કરશું. એમ કરીને 9 દિવસ થાય ત્યારે 9 દિવસ દીકરીઓ છે એ ઉપવાસ કરશે અને 10મા દિવસે જો કદાચ અમારો ભૂવો પાછો નહીં આવે ને તો એ 9 દીકરીને અગ્નિમાં અમે હોમી દઈશું. એવી ભાઈ એવું પ્રતિજ્ઞા લીધી અને હોમી દેવાનું કારણ ઈ કે 9 દીકરી એટલે 9 દુર્ગા કહેવાય. અને હે જગદંબા તું નવ દુર્ગા જેવી છો માં ચામુંડા, અને તું જો અમારા ભુવાને ન છોડાય તો પછી અમારા કુળમાં અમારે તને પૂંજીને શું કરવી, અમે તને અગ્નિમાં હોમી દઈશું આ 9 દીકરીઓ. એવો વિચાર કર્યો અને ભાઈ 9 દિવસ વયા ગયા. 9 દિવસના બધાને ઉપવાસ થયા અને જેલમાં માં ભગવતી 9મા દિવસે સાંજે જઈ અને હીરા ભુવાને છોડાવે છે. એ વખતે હીરો ભુવો પ્રાર્થના કરે છે કે માં મારાથી આ માનતા થઈ ગઈ છે પણ પૂરી થતી નથી અને મને ખબર નથી પડતી કે તારા 2 મુખ કેવી રીતે કરવા. મારાથી બોલાઈ તો ગયું પણ હવે કરવું શું, આનો કંઈક ઉપાય બતાવો. અને ત્યારે માં ચામુંડાએ એમ કીધું કે તું ચોટીલા ડુંગરે ઉઘાડા પગે અહીંયા ગીરથી હાલીને આવજે અને ડુંગરો ચડજે, ત્યારે હું તને 2 મુખે દર્શન દઈશ. કે કાંઈ વાંધો નહીં માતાજી. એ ઉપાય પોતે જાણી અને 10મો દિવસ સવારમાં ઉગ્યો અને અહીંયા દીકરીઓને બરાબર અગ્નિમાં હોમવાની તૈયારી કરતા હતા. એ વખતે હીરા ભુવા આવી ગયા અને માતાજીનો જય જયકાર થયો. અને પછી નવરાત્રી પૂરી થયા પછી હીરો ભુવો છે એ પોતે 95 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને એટલી ઉંમરે પોતે ગીરમાંથી ચાલી અને ચોટીલાનો ડુંગરો ચડ્યો. અને એ વખતે માતાજીનું એક જ મુખ હતું અને માતાજીને પ્રાર્થના કરી કે માં આ તારું તો એક જ મુખ છે ને તે મને એમ કીધું હતું કે હું 2 મુખે તને દર્શન દઈશ. અને એ વખતે આકાશવાણી થઈ અને માં ચામુંડા બોલ્યા કે ભુવા તું જ્યારે ડુંગરો ચડ્યો ને ત્યારે તારા મનમાં એમ હતું કે આ ડુંગરો હું કેમ ચડીશ અને તું પરાણે ચડ્યો એટલે હું એમ દર્શન ન દઉં. હવે તું પાછો ગીરમાં જંગવડ વયો જા અને ત્યાંથી પાછો હાલીને આવ અને પાછો ડુંગરો ચડીને ત્યારે હું તને 2 મુખે દર્શન દઈશ. અને પાછો એ હીરો ભુવો છે એ જંગવડ વયો જાય છે અને ગીરમાંથી પાછો ફરી વખત હાલીને આવ્યો અને ડુંગરાની નીચેથી આમ ઉપર નજર કરી, કારણ કે પોતાનું ગઢપણ છે, 95 વર્ષની ઉંમર છે, ડુંગરો ચડવો કેમ? એ વખતે પગથિયા તો હતા ને, માત્ર માતાજીનું સ્થાનક હતું. અને હીરો ભુવો છે એ અડધે તો ચડી ગયો, પછી અડધે ચડીને પાછો વિચાર આવે છે કે હવે કેમ ચડવું. તોય છતાંય પરાણે ધીમે ઉપર ચડી ગયો અને જોયું તો એક જ મુખ હતું. પાછી માતાજીની પ્રાર્થના કરી કે માં હજી મારી કાંઈ ભૂલ થાય છે? ત્યારે માં ચામુંડા ફરી વખત બોલે છે કે તું મારા ઉપર વિશ્વાસ નથી રાખી શકતો, બાકી મારે તો તને 2 મુખે દર્શન દેવા જ છે.
કે હવે પાછો ગીરમાં જા અને ત્યાંથી પાછો હાલીને આવીને વિશ્વાસ રાખીને આવજે. અને ત્રીજી વાર જ્યારે પાછો હાલીને આવે છે ત્યારે મગજમાં એક જ વસ્તુ છે કે ગમે એમ થાય માતાજીના દર્શન કરવા છે. અને એ બે મુખે અને એવો ઝડપથી ડુંગરો ચડ્યો કે કોઈ યુવાન પણ ન ચડી શકે એવા મૂળથી ચડ્યો. માતાજીને બે મુખે જોવાની ભાવનાથી ચડ્યો. અને જ્યારે ચડ્યો ને ત્યારે જે જગ્યાએ માતાજીની એક જ મૂર્તિ હતી, એક જ મુખ હતું, એ જગ્યાએ લોકવાયકા એમ કહે છે કે બે મુખ થઈ ગયા હતા. ને બે મુખે આ હીરા રબારીને એમ કહેવાય છે કે માતાજીએ દર્શન દીધા હતા. ત્યારથી આજ સુધી હજી પણ માતાજીના બે જ મુખ છે. અને હવે વાત આપણે એ કરવી છે કે ત્યાં કોઈ રાત કેમ નથી રોકાઈ શકતું. તો લોકવાયકા એમ કહે છે કે માતાજીએ એવો હુકમ કર્યો હતો કે જ્યારે યુદ્ધ કરી એ ચંડમુંડને માર્યા અને શુંભ નિશુંભને માર્યા પછી માતાજીએ ત્યાં ડુંગરા ઉપર જઈ અને સાંજે આરામ કર્યો હતો. અને પછી પોતાનો સિંહ પણ ત્યાં બેઠો હતો. એટલે આજે પણ લોકો એમ કહે છે કે રાત્રે આખી રાત ત્યાં સિંહ બેહે છે. એટલે લોકોને ત્યાં જવાની માતાજીએ ખુદે જ ના પાડી હતી કે અહીંયા રાત્રે કોઈ નહીં, માત્ર નવરાત્રિમાં જ રહેવા જોઈએ. માતાજીએ એવો હુકમ કરેલો એવી લોકવાયકા એમ કહે છે. અને આજે પણ પૂજારી સહિત છેલ્લી આરતી થાય સાંજે, પછી બધા જ નીચે ઉતરી જાય છે. અને નવરાત્રિમાં પણ પૂજારી સહિત 5 જણા જ ત્યાં રહે છે, બીજાને કોઈને ત્યાં એન્ટ્રી નથી. એટલે આખો દિવસ માતાજીના બધા દર્શન કરે છે અને સાંજે પાછા એમ કહેવાય છે કે છેલ્લી આરતી પછી નીચે ઉતરી જાય છે. આવો કંઈક માતાજીનો ઇતિહાસ હતો, આવી કંઈક પ્રાગટ્ય કથા હતી. અને માતાજીના દર્શને ચોટીલા જાજો અને જોજો કે જે તે વખતે કઈ ઘટના બની છે. અને આ ડુંગરા ઉપર શુંભ અને નિશુંભ નામના રાક્ષસો કેવી રીતે ભાગ્યા હશે. ઠેઠ હિમાલયના ખોપરામાંથી એમ કહેવાય છે કે ચોટીલાના ડુંગરા સુધી એ રાક્ષસો ભાગીને આવ્યા હતા, છતાંય માતાજીએ એને છોડ્યા નહોતા. એટલે કીધું છે કે તૂઠે દિયા દીકરા અને રૂઠે લિયા રાજ. એ રૂઠી જાય તો પછી મૂકે નહીં. ઈ માં ભગવતી. અને એવી ભગવતીના ચોટીલા ડુંગરે જઈ અને માં ભગવતીના દર્શન કરજો. એ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે.